देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृति भद्रायै नियता प्रणतास्मता। जय माता। जय माताजी। भाई देवजी, तारी माताजी उपરની શ્રદ્ધા અને તારે ઉપર માતાજીની કૃપા જોતા મનમાં થાય છે કે માતાજી તને લાંબી આવરદા દે અને તારે હાથે ધર્મના કાર્યો થતા જ રહે। હા ભાઈ ધના, તારી વાત સાચી છે। આ દેવી કૃપા જ મારા હાથે બધા સત્કાર્યો કરાવે છે। એને હું મારું અહોભાગ્ય સમજુ છું। ને દેવજી, થોડા દિવસ પહેલા વીરપુરમાં નવું મંદિર બંધાયું, એનો આશરે ખર્ચો કેટલો આવ્યો? ધના, જ્યારે હું પુણ્યનું કામ કરવા બેસું છું ત્યારે એના હિસાબ નથી રાખતો, અને માતાજી જ્યારે મને સંપત્તિ આપવામાં પાછું વળીને જોયું નથી તો હું શું કામ પુણ્યનું કામ કરવામાં પાછું વળીને જોઉં? સાચી વાત છે, અંતે તો કરેલા પુણ્ય જ કામ આવે, પણ આમ છૂટે હાથે ખર્ચો કરતા પહેલા તારે એ ન ભૂલવું જોઈએ કે તારે એક દીકરી છે અને એ હવે જુવાન થઈ ગઈ છે, અને મારો દીકરો વિક્રમે જુવાન થઈ ગયો છે। હા ધના, મને ખબર છે, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। મારી દીકરી હારે તારા દીકરાના લગ્નનું મેં તને વચન આપ્યું છે, પણ લગ્નની બાબતમાં ડગલું ભરતા પહેલા મારે મારી મોટી બેન ગંગાની સલાહ લેવી જરૂરી છે। આ પૂનમના દિયે હું અને કેસર બંને જણ વીરપુર મૂર્તિની સ્થાપના અંગે જવાના છીએ। એ વખતે હું મારી મોટી બેનને પૂછી જોઈશ। તો પછી એક કામ કરને, વિક્રમને સાથે લેતો જા, એટલે ગંગાબેન જોઈ લે। હા ધના, તારી એ વાત સાચી છે, અને પછી વખત આવે આપણે કરી નાખીશું બંનેના લગ્ન। પોતાના ઘરેણા ઉતારીને આપી દો, નહીં તો બે નાળી કોઈની સગી નહીં થાય। કેસર તો ભવાની છે, ભવાની। આ બંદૂક લઈને છોકરીને લૂંટવા આવ્યો તો? અરે મરદનો દીકરો હોય તો થઈ જા તૈયાર, એટલે ખબર પડે કે કેટલી વિશેષ સો થાય છે। લાવ, ઘરે લા પાછા લાવ। હવે ભાગ, હવે ભાગ। અરે ભાગે છે ક્યાં? આ બંગડીઓ લેતો જા, પહેરવા કામ આવશે। વિક્રમ, હે વિક્રમ, આમ આખો દાડો ઠોઠો શું કરે છે? હે? કઈ નહીં બાપુ, આ તો જરા મગફળી વધારે ખવાઈ ગઈ છે એટલે। પણ બાપુ, કરી આવ્યા કેસર આરે મારો પાકો। એ દીકરા, એમ ઉતાવળે આંબા નો પાકે। હવે આંબા નો પાકે તો કાઈ નહીં, પણ કેસર તો પાકે ને। છે ને, કેસરને પાકતા વાર લાગે। વેવલોથામાં સમજો કે નહીં? આવો નાવો રહીશ ને તો જિંદગી આખી વાંઢો રહી જઈશ। અરે દેવજીની મિલકત હાથ કરવા તો શકુની બનીને પાસા ફેંકું છું। જો તું ઉતાવળ કરીશ ને તો આપણા પાસા ઉડા પડશે ને હાથમાંથી બાજી સકી જશે। મારું નામ પણ વિક્રમ છે, વિક્રમ। અરે ભલ ભલા ધરખમને મેં ધૂળ ચાટતા કરી દીધા છે તો બાજી હાથમાંથી ક્યાંથી જાય? પણ હવે તમે કહો છો તો ભલે, આંબા પાકે ત્યાં સુધી રાહ જોઈશું। હા, હવે સમજો। બેસ, હેઠો બેસ। જો પૂનમને દિવસે દેવજી અને કેસર
હમ. વીરપુર જવાના છે એમ. તારે એની સાથે જવાનું છે હમ. ત્યાં એની બેન ગંગા રહે છે એટલે તારા બધા અપલખણ અભરાઈએ મૂકીને જજે અને માણસના મેળમાં રહીશ ને તો તારા લગ્ન જલ્દી થઈ જશે અને ઓલી ગંગા ડોસી ઉપર જરા સારી છાપ પાડજે પાછો ડેલી યાદ દઈને પાછો ન આવતો અરે પાછા હવે ઈ બીજા બાપુ, આ વિક્રમ નહીં. હા ઈ ડોશી પર તો હું એવી છાપ પાડીશ ને કે એને કોઈ બીજો મૂર્તિયો જોવોય નહીં ગમે. અરે જોજો તો ખરા બાપુ, હું કિસ્મતના કમાડ ખોલીને જ પાછો આવીશ. શું વાત છે ભીખા? દેવજીભાઈનો સંદેશો છે. સંદેશો દેવજીનો? હા હા, તમારા નાના ભાઈનો. લા લા. અરે અરે રાધુડી, એ રાધુડી, ખાલી કાગળ આવ્યો એમાં આટલી ગેલી થઈ ગઈ. તે થાવ જ ને, તમારા ભાઈના સંદેશા ભેળા મારી શેર કેસરને ખબર હશે ને? હા, પણ કાગળ વાંચ તો ખબર પડે ને. પરમ પૂજ્ય મોટા બેન, પ્રણામ. આપ મજામાં હશો. વાત જણાવવાનું કે વીરપુરમાં બંધાવેલ મંદિરમાં આ પૂનમના દિવસે મૂર્તિ સ્થાપન હોવાથી હું અને કેસર ત્યાં આવી રહ્યા છીએ. કેસર આવી રહી છે? આગળ વાંચ. અમે કેસરને વીરપુર આવી ઘણા વર્ષો થઈ ગયા. એ હજી એનું બાળપણ અને એની બાળપણની સખી રાધાને વારંવાર યાદ કરે છે. જોયું ગંગામાં, હું નહોતી કહેતી કે કેસર મને ભૂલે જ નહીં. હા, પણ આગળ વાંચ. બસ એ જ. આપના આશીર્વાદનો અભિલાષી દેવજીના પ્રણામ. ગંગામાં, કેસર ઘણા વર્ષો પછી આવી રહી છે. એ મને ઓળખશે? ઓળખશે કેમ નહીં? હું એનો કાન પકડીને યાદ કરાવીશ કે ભૂલી ગઈ? એ નદીનો કિનારો, આંબળી પીપળીની રમત, એ જંગલ. જંગલ? એ રાધુડી, આજે ચંદનને ભાતું આપવા નથી જવાનું? હા, અરે કાગળ વાંચવામાં તો હું ભાતું ભૂલી જ ગઈ. આલ્યો કાગળ, મોટા ભાઈ ભૂખ્યા રહ્યા હશે. મારું માનો તો એ જંગલ ખરીદી લ્યો. એ જંગલ નહીં, એ તો ઝગમગતું ઝવેરાત છે, ઝવેરાત. ઝગમગતું ઝવેરાત પણ ક્યારેક આંખને દગો દઈ દે છે. જેમ હીરાની પરખ માટે હીરાનો પારખું જોઈએ, હા. એમ લાકડાને પરખનાર પણ જોઈએ. હા, એકવાર ચંદન આવે અને હા પાડે એટલે આપણો સોદો પાક્કો. ભલે. તમને ખબર નહીં હોય કદાચ, પણ આખા પંથકમાં લાકડા પરખનારાઓમાં ચંદનની તોલે કોઈ ના આવે. અરે આ ઠંડક વગરનો મફત પરસેવો પાડી પાડીને પાણીથી પાતળો થાવ થાવ થઈ ગયો છે. અરે મફત, આ એકે ઝાડ બાડ કાપ્યું કે નહીં કે મફતનો પરસેવો જ પડ્યા કરે છે? લે કર વાત. હવે તારે તો એક ઝાડ ઉપરથી છોડિયું ખેંચીને કહી દેવું છે કે સેટ લઈ લ્યો, આ જંગલ બહુ સારું છે. અને પછી લીધેલા જંગલના લાકડા ફાડી ફાડીને પરસેવો તો મારે જ પાડવાનો છે ને. આ ચોથું માટલું ભરાણું. એ તો જેવા જેના ભાગ. આહો, એ વાત સાચી. કર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા. તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા. એલા, આ બેઠો એ ડાળ કાં કાપે? અરે ભાઈ, ઈ સમજણ હોત ને તો તમારી જેમ હું જંગલ પસંદ કરતો હોત ને તમે લાકડા ફાડતા હોત. અરે ચંદનભાઈ, આ જગતમાં કોક મરે ભાન વિના તો કોક મરે હાન વિના. હવે તું હાન ઠેકાણે રાખીને હેઠો ઉતર, નહીં તો આ ડાળ તૂટશે ને તારું ઠાઠું ભાંગશે. અરે પણ તું ક્યાં હેલ્યો? આ નવું જંગલ પારખી આવ્યો ને, હં. એની શેઠને જાણ કરવા. ઓહો, તો હવે હુંય જાઉં. આજ તો પરસેવો પાડી પાડીને 3 માટલા ભરી દીધા. આ ચોથું માટલું ભરાવ ભરાવ થઈ ગયું છે. હાલો ક્યાંક જઈને મફત ઠંડક કરું. મોટાભાઈ, મોટાભાઈ, હવે મોટાભાઈ કહીને વાત બદલવાની કોશિશ ન કર. પહેલા એ કે રાધુડી તો આટલી મોડી કેમ આવી? મોટાભાઈ, ગંગામાને ત્યાં આવેલો સંદેશો વાંચા રોકાય ને એટલે મોડું થઈ ગયું. સંદેશો કોનો? જેતપુરથી ગંગામાના નાના ભાઈનો કે પૂનમને દિવસે મૂર્તિ સ્થાપન કરવા એ લોકો અહીં આવી રહ્યા છે. સાથે કેસર પણ આવી રહી છે. કેસર? હા. કેમ? કેસરનું નામ સાંભળીને નાનપણ યાદ આવી ગયું ને? રાધા, કેસર તો હવે મોટી થઈ ગઈ હશે. એટલું જ નહીં, પણ એ હવે આપણને ઓળખશે કે નહીં એની મને તો શંકા છે.
એ તો એને મળીએ તઈ ખબર પડે કે કોણ કોને ઓળખે છે. મોટી બેન, ભાઈ દેવજી, આવો આવો. ઘણું જીવો ભાઈ. ફઈબા, કેસર, આવી ગઈ દીકરી. મોટી બેન, હું તમને ઓળખાણ કરાવું. આ છે મારા પરમ મિત્ર ધનાનો દીકરો વિક્રમ. પ્રણામ. 100 વર્ષનો થા દીકરા ચક્રમ. હે ચક્રમ? ખોટું ન લગાડ, ખોટું ન લગાડ. વિક્રમ, મારા મોટા બેન જરા ઓછું સાંભળે છે. હા, ભલે ભલે. ભાઈબા, મારું નામ ચક્રમ નહીં વિક્રમ છે. વિક્રમ. વિક્રમ, વિક્રમ. સારું સારું. ગંગામાં, અરે રાધુડી. અરે રાધુડી, આમ તો કેસરના આવવાની વાત સાંભળીને મારી બેનપણી, મારી સૈયર કઈ કઈને ઉછાળા મારતી હતી. ને હવે સામે આવીને ઊભી છે તો ઓળખતી નથી. કેમ ભૂલી ગઈ? આમ તો તું વારે ઘડીએ રાધાને યાદ કરતી હતી. હા, કેસર, રાધા, રાધા, અરે રાધુડી. રાધા. કેસર, નાનપણમાં જુદા પડ્યા પછી ઘણા સમય મળ્યા નહીં? હા, ઘણા વર્ષો વીતી ગયા. ચાલ, આજે નાનપણની યાદ તાજી કરવા આપણે નદી કાંઠે ફરવા જઈએ. ચાલ. નહીં કેસર, તું જઈ આવ. મારી ગંગાબાને કામમાં મદદ કરવી પડશે ને. અરે હા. તાડી, જી, તું ચાલ મારી સાથે. ફઈબા, અમે નદી કાંઠે ફરવા જઈએ છીએ. સારું. ચાલ તાડી, ચાલ. ભાઈ દેવજી, ચક્રમ, ચાલ. ચક્રમ નહીં બે, વિક્રમ, વિક્રમ. એ હા, આવો. આવો, આવો, વિક્રમ. અરે કાકડી લે જા, લે જા. હાર્યો દડો, લે જા કાકડી. અરે ચાલો તર. ચાલો બેનબા. સાચવીને ઉતરજો. આ બે અપસરા જેવી છોડીયું કોણ? આ ગામની નથી લાગતી, કોક નવીયું લાગે. કાંઈ વાંધો નહીં. સંભાળો બેનબા, આ એ જ નદી છે ને જેમાં તમે નાનપણમાં ડૂબતા બચ્યા હતા? લે, આ બે જણીઓ તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે. જાણવું પડશે. એલી કાકડી, તું એક કામ કર, તું એની બગીમાં જઈને બેસી જા, સમજી ને? અને જો હું કહું નહીં ને ત્યાં સુધી ઉતરતી નહીં. આપડ્યું એની મેળાએ વાંચતું ગાજતું હંધુય માંડવે આવશે, સમજીને? ખ્યાલી તો એ બગીમાં બેસજે હો, બીજે ક્યાંય નહીં. ઉતરતી નહીં, હું કહું નહીં ત્યાં સુધી. ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે, પણ ઉતરતી નહીં. ઉતર નીચે, કહું છું ઉતર નીચે. નથી માનતી? અરે નથી માનતી? મૂંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ. કહું છું છોડાવી તો જો. છોડે. આ કોઈ નમાલાનો હાથ નથી, સમજી? આ મૂંગું જાનવર તારી બગીમાં બેસી ગયું, એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રહે અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરી નહીં પડે. હું કોઈના બાપથી બીતો નથી. તાડી, આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી, આને હજી કરવાની જરૂર નથી, આપણે ચાલતો જઈશું. એમ કઈ હાલીને દોડો જવાય? આ ટાઢે કે તો હમણાં હેઠી ઉતારું. મારા રોયા? તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે,
આ હમણાં જ તો તમારા બેનપણી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે કાકડીબાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો ઈ નારી જાતિ છે અને તું નારી જાતિ છો. ફરક ફક્ત એટલો જ છે કે ઈ ધોળી છે ને તું કાળી છો. લે હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર. હા બહુ ને, હા ઉતાર ઉતાર. હા ચા ડેડી. કઈ ઉતામરા, કઈ ઉતામરા. અરે રે છડી પડી ગઈ. અરે દઈ દ્યો એનું દાંતણ પાછું. એમાં મફત ઠાઈઢક કરત. હજી એ રોકાઈ જાવ ને. અરે ભાઈ ઈ અને આજથી હું તારા પગારમાં વધારો કરું. શેઠ, આપની મહેરબાની. આજે તમારી બેન માટે ઓઢણી લઈ જઈશ. જો ચંદન, તું આ જ રીતે તું લાકડાની પરખમાં પારદો રહીશ ને તો એક દિવસ પૈસો તારા પગ ચૂમતો આવશે. પણ ચંદન, એક બાજુ તારા તરફથી મને ફાયદો થાય છે તો બીજી બાજુ કોઈ લાકડા ચોરીને મને નુકસાન કરે છે. તમે ચિંતા ન કરતા શેઠ, વખત આવે હું એને પણ પકડી પાડીશ. લો રામ રામ. પણ તમે અહીંયા માવાલી, તું સમજે છે શું તારા મનમાં? અરે પણ હું તો રાધા સમજીને. હવે વાયડો થવાનું રહેવા દે, નહીં તો જોયા જેવી થશે. કેસર, આ શું બોલે છે? આ તો મારા મોટા ભાઈ છે. કેસર, ચંદન, કે તમે થાપ ખાઈ ગયા ને એકબીજાને ઓળખવામાં. આટલા મોટા થયા પણ ઝઘડવાની નાનપણની ટેવ ગઈ નહીં હા તમારી. ચાલો ચાલો, સવારે વહેલી પૂજા શરૂ થવાની છે અને તૈયારીઓ બધી જ બાકી છે. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. મનથી, વાણીથી, આત્માથી, બુદ્ધિથી, પ્રકૃતિના સ્વભાવથી અમે જે કંઈ કર્મ કરીએ છીએ તે તમને સમર્પણ. જણણ
હે વિનાર દીપ કે જોત જલાય જણણ 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 જણ ઝાલરી વાગે જણણ 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 જણ ઝાલરી વાગે અખર અજીતા અરજ સુણજો હે અરજ સુણજો એ કયવાજ અખર અજીતા અરજ સુણજો દાસી જીવન સત ભીમના ચરણે હે મજરો માનજો ગરીબ નવાજ જણણ 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 જણ ઝાલરી વાગે જણણ 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 જણ ઝાલરી વાગે देखंदा रे कोई आदल माय परखंदा रे कोई आदल माय हे निरखंदा रे कोई आदल जणण 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 जण ઝાલરી વાગે જણણ 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 જણ ઝાલરી વાગે જણણ 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 જણ ઝાલરી વાગે ખબરદાર જો કોઈ લાકડાને હાથ લગાડે છે તો કોઈને જીવતા નહીં છોડ. તારો જીવ વાલો હોય તો ચૂપચાપ હાલતો તા. મારું નામ કાળુ છે, કાળુ. આ કાળુ તારો કાળ બની પેલા હાલતો તા. તું કાળ છે તો હું કાળનો એક કાળ છું. છેલ્લી વાર કહી દઉં છું કે બધા હાલતી લેતા હો, એ તો એક ના માથા વાડી નાખી. ઉભા રહો. આ છોકરા માટે તો હું એકલો જ બસ છું. હથિયાર વગર હું લડતો નથી. અલે છોકરા, એને હથિયારની જરૂર નથી પડતી. એમ છે તો હાલે. જા કાયર, આજે તો જવા દઉં છું, પણ બીજી વાર ચોરી કરવાની હિંમત કરી તો જીવ તો નહીં છોડું. ચંદનભાઈ ઘરમાં છે કે? આવો આવો જીવાભાઈ, શું વાત છે? સીતાપુરથી ધરમસિંહભાઈનો સંદેશો છે. ચિરંજીવી ચંદન, રાધા અને મોહન હવે ઉંમર લાયક થઈ ગયા છે, છતાં તારા તરફથી કાંઈ તૈયારી જણાતી નથી. તારા બાપુજીને આપેલ વચનના કારણે આટલો વખત મેં ધીરજ રાખી, પણ હવે હું રાહ જોઈ શકું એમ નથી. આ વૈશાખમાં તો મારે મોહનના લગ્ન લેવા જ પડશે.
અને એટલું યાદ રાખજે કે રાધાને દાયજામાં અમારા મોભાને અનુરૂપ 20 તોલા સોનું જોઈશે જ. એ સિવાય રાધાના લગ્ન મારા દીકરા મોહન હારે કોઈ કાળે નહીં થાય. રાધા, શું વાત છે બેન? આમ ઉદાસ કેમ દેખાય છે? મોટા ભાઈ, હવે શું થશે? બેન, ધરમસિંહ આજે પોતાની શ્રીમંતાઈનો દમ દેખાડી મારા ખમીરને લલકાર્યું છે. તું ફિકર ના કરતી. બાપુએ આપેલો કોલ મારા જીવના ભોગે પૂરો કરી તારા લગ્ન મોહન હારે જ ધામધૂમથી કરીશ. પણ મોટા ભાઈ, આટલા ઓછા સમયમાં આ બધું કઈ રીતે થશે? અરે એની ફિકર કરવી તું છોડી દે. ભગવાન સૌ સારા વાનક. અલ્યા ચક્રમ, ઉફ, ફઈબા, મેં તમને કેટલી વાર કીધું કે મારું નામ ચક્રમ નહીં વિક્રમ છે. વિક્રમ. હા, હવે ઈ જે હોય તે, ચક્રમ કે વિક્રમ બધું એ સરખું છે. પણ આ સવારના પોરમાં બંદૂક લઈને કેમ બેઠો છે? ફઈબા. ફઈબા, આજે અમે જંગલમાં શિકાર કરવા જવાના છીએ. અરે પણ આ જંગલ બહુ ખતરનાક છે અને આમે એકલા જશો તો ક્યાંક ફસાઈ જશો. અરે ફઈબા, જ્યાં વિક્રમ સાથે હોય ત્યાં ચિંતા ના હોય. અને હું કઈ પહેલી વાર થોડો શિકાર પર જઈ રહ્યો છું. અરે મેં તો કેટલા શિકાર. રહેવા દે પણ આમ અજાણ્યા જંગલમાં કોઈ ભોમિયાને હારે લીધા વિના ન જવાય. અરે પણ હું છું ને. અરે મફતના ભાવમાં આ ભમ્યા વગરનો ભોમિયો તમને મળતો હોય તો વાંધો શું છે? અને ગંગામાં હું કેટલાય વખતથી જંગલમાં શિકાર કરવા ગયો જ નથી. તું? હા, હું જ્યારે નવરો હોઉં છું ને ત્યારે અવારનવાર જંગલમાં વાઘો મારવા જાઉં છું. શું વાત કરે છે? અરે શું સાંભળો છો ચક્રમભાઈ? નહીં વિક્રમભાઈ. અરે હું વાઘ મારવા આવું છું એ બીકે તો કેટલાય વાઘો પોતાની બખોયલું બદલી નાખે છે. એ ડફોડ, વાઘ ને બખોલ ન હોય, બોળ હોય કા ગુફા હોય. હા, પણ ઈ તો મોટા વાઘ હોય ને એને બોળ કે ગુફા હોય. બાકી નાના વાઘ તો બિચારા બખોલમાં જ રહેતા હોય ને. અને મોટો વાઘ તો મેં એકે રહેવા જ નથી દીધો. હવે તો બિચારા નાના બચોલિયા બચ્યા છે કે મારી બીકે બખોયલું બદલ્યા જ કરે છે. હવે છે ને, હવે બસ કર તારા બણગા. અને જો બહુ ઊંડા જંગલમાં નહીં લઈ જતો. તો ઊંડા જંગલમાં ક્યાંથી લઈ જાઉં ગંગામાં? અરે ઊંડા જંગલમાં તો બહુ ગરમી થાય, ત્યાં કઈ ઠંડક ન હોય. અરે હા ટાઢી, એ ટાઢી. હા કેસરબેન, ભાત તો બંધાઈ ગયું હોય તો ચાલ જલ્દી. એ આવી. ચાલ વિક્રમ. ચાલો. અરે ટાઈઢક જરા જલ્દી. ત્યાં ક્યાં જાય છે? આમ જા. આ જરા ટાઈઢક ને બોલાવી લઉં. એ ટાઢક આવી જશે, તું જા. પણ તમે એને મોકલજો હો ગંગામાં. તમને ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળશે. તું જાય છે કે વેલી નહીં? આવજે હો, બળતાને નહીં તો. ટાઢું કરજે. પછી ત્યાં એક બાજુથી એક વાઘે મારી માથે છલાંગ મારી. એ વાઘ નહીં પણ મીંદડી હશે. નાના ચક્રમ. હે? નહીં વિક્રમસિંહ. એ આમ તો વાઘ જ હતો પણ ઠીંગણો હતો અને કંઈક મને જોઈને મીંદડી જેવો થઈ ગયો હતો. અને મેં શું કર્યું ખબર છે? અરે ઈ વાઘનો કાન પકડીને અને મેં કૂવામાં નાખી દીધો. હવે બાળાને તરતા આવડતું હતું એટલે ડૂબ્યો તો નહીં, પણ જાજી વાર પાણીમાં પડ્યો રહ્યો ને એટલે એને શરદી થઈ ગઈ. અને વાઘની જાતમાં વૈદ તો નથી એટલે પછી શરદીમાં મરી ગયો. એ બકવાસ બંધ કર હવે તારો. મને જે સિંહ સામો મળ્યો તો ને, ઈ જો તને મળ્યો હોત ને તો તું ત્યાં ને ત્યાં જ મરી ગયો હોત. હા. પછી શું થયું? પછી એ સિંહે મારી ઉપર છલાંગ મારી. છલાંગ મારી? કઈ બીજું શું મારે? અને પછી મેં એ સિંહના 2 પગ છાલી લીધા. આ ઈ તમે હારું કર્યું હો. આમે હાલીને તમે, નહીતર ઈ સિંહ છે ને પંજો મારીને તમને એના પગ પકડાવત. હવે જા. મારું નામ પણ વિક્રમ છે, વિક્રમ. મેં કંઈક ધરખમોને ધૂળ ચાટતા કરી દીધા છે. ચક્રમસિંહ. શું કીધું? નહીં વિક્રમસિંહ. આવું બધું સપનામાં થાય. સપનામાં આપણને એમ લાગે કે સિંહનો પગ પકડ્યો છે પણ હોય ખાટલાનો પાયો.
આવું મને એક વાર થયું હતું. મેં સપનામાં છે ને તે હાથીનો પગ પકડી લીધો હતો. અરે આ તો ઘાટું જંગલ આવી ગયું. હવે આપણે અહીં ઘોડાગાડી છોડી દેવી જોઈએ. અરે ભાઈ ગાડીવાળા ભાઈ, કોચવાન ભાઈ, ગાડી ઊભી રાખો. આ ગાડી લઈને આપણે ઘાટા જંગલમાં જાશું ને તો ઘોડાના ડાબલાના અવાજ સાંભળીને શિકાર ભાગી જશે. પછી આપણે કોનો શિકાર કરશું? અંદરો અંદર. હવે ઉતરો લ્યો. ઓ ટાટીભાઈ, હળવા ડગલા દેજો. આ જંગલના મામલા છે ને એટલે. ઓહ, વાહ વાહ, ગરમ ભડકા જેવા છે. આ ટાઢો માટલો ઉતરો. એટલે હવે આપણે આ જંગલમાં આવ્યા છીએ ને તો એવો શિકાર કરવો જોઈએ, એવું જાનવર મારવું જોઈએ, એવું જાનવર મારવું જોઈએ કે આખા જંગલને યાદ રહી જાય. પણ એવું તે શું મારું? અરે માખીઓ, માખીઓ. હા. અરે 25-30 માખીઓ એવી મારી નાખીને શહેરમાં લઈ જાય કે લોકોને લાગે અરે આ જંગલને લાગે કે શું શિકારીઓ આવ્યા. વિક્રમભાઈ, તમે આ શું કર્યું? મધપુડામાં પાણો માર્યો. હવે આ મધમાખીઓ ડંક મારી મારીને આપણને જીવતા નહીં રહેવાતી. છોડ મને, છોડ! છોડ કૂતરો! છોડ! છોડ મને! નહીં! બચાવ! છોડ! નાલાયક! છોડ મને! નહીં! પકડ મને! છોડ! છોડ મને! છોડ! નહીં! છોડ મને! વિક્રમ મને બચાવ! 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 હવે તો તને મારી મારીને ગધેડો બનાવી દે. ખેંચો ખેંચો ને ખેંચો જોયો ને ચમત્કાર? જોયો ને 3 મુક્કા માર્યા એમાં જંગલી ગધેડો થઈ ગયો. ઓહો
અને એટલી વારમાં તને બચ્ચું થઈ ગયું. ચંદન 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 ચંદન, ચંદન અરે તે તારો જીવ જોખમમાં મૂકીને બધાને બચાવ્યા ભાઈ. આવજો સમજો કેસર, ચંદન આપણે હવે આ જંગલ છોડીને ઝટ જવું જોઈએ. છોડે ને, ચાલ. ચંદન ચંદન વૈદરાજ, મારા ભાઈ ભાનમાં ક્યારે આવશે? મૂઢ માર વાગ્યો હોવાથી ભાનમાં આવતા વાર લાગશે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દીકરી, જ્યાં સુધી અમે બધા છીએ ત્યાં સુધી તારે ચિંતા કરવાની ન હોય. ચંદનને કઈ નહીં થાય. અરે જાણે એકલે હાથે જંગલીઓ સામે બાથ બીડી, એણે મારી દીકરીની લાજ અને અમારા ખોરડાની આબરૂ બચાવી. એવા મરદ માણસને તો માં ભવાનીના રખોપા હોય. હવે ચંદનભાઈને જરા આરામ કરવા દો. ચાલો દીકરી. વિક્રમ, ચાલ. તમને અકળાવે તો સાજન તારા સોણલા. તમને અકળાવે તો સાજન તારા સોણલા. નિંદરાયું નાવે તો પ્રીતિનો રોગ છે. નિંદરાયું નાવે તો પ્રીતિનો રોગ છે. અણસારા થઈ આવે ઓ સાજન તારા સોણલા. અણસારા થઈ આવે ઓ સાજન તારા સોણલા.
बावरी आवे ओ निंद्रायो नावे तो बावरी बनावे बावरी बनो तो गोरी कोई न बुलावे बावरी बनो तो गोरी कोई न बुलावे कोई न बुलावे तो मैयरिए न भावे मन एकलता आकड़ा जन तारा सोण लाकड़ावे ओ साजन ताला કાળુભા ચાલવાને તો આપણને પહેલી ધારનો પણ ચાલશે અને વાત રહી તકલીફની તો જે તકલીફ તમને છે એ જ તકલીફ મને પણ છે એટલે ચંદન જેમ તમારા માર્ગમાં અડો આવે છે એ જ પ્રમાણે મને પણ નડ્યા કરે છે ભાઈ તમને તમારા ધંધામાં નડે છે અને મારા ને કેસર વચ્ચે ઈ કાંટાની જેમ ખૂંચે છે મહેમાન એ કાંટાને ઉખેડી નાખવા તો હું મોકાની રાહ જોઈ રહ્યો છું જો દોસ્ત તારી પાસે તાકાત છે અને મારી પાસે પૈસો આપણે બંને જો મળી જઈએ ને તો આપણો દુશ્મન રામ બોલો ભાઈ રામ થઈ જાય લ્યો ભાઈ આ દવા પી લો અરે બેન સવાર સવારમાં મોં બગાડવા દવા શા માટે પીવડાવે છે અરે ભાઈ દવા નહીં પીઓ તો સાજા કઈ રીતે થશો જોજો હા દવા પીને પછી ચા પીજો હા ભલે ભલે પહેલા દવા પછી ચા. જો પહેલા મારી ચા પી લેવા દો પછી હું દવા પીશ આહા વૈદ્યરાજે કહ્યું છે કે નિયમિત દવા લેશો તો ઝટ સાજા થશો પરાણે પણ હું દવા પીવું કે ના પીવું એમાં તમારે શું લેવા દેવા એમ તો જીવની પરવા કર્યા વગર જંગલીઓના હાથમાંથી મને બચાવી ત્યારે તમારે શું લેવા દેવા હતા હવે એ તો એક અબળાની આબરૂ બચાવી મારી તો એમ વાત છે મોટા ભાઈ દવા પીતા મોં નતું બગડતું પણ દવા પીવડાવવા વાળીની રાહ જોવાતી હતી એમ હાશ હવે મારી ચિંતા ઓછી થઈ મારા સિવાય મારા ભાઈની ચિંતા કરનાર કોઈ તો છે કેમ ભાઈ રાધોડી ઓલા ચંદન ને જરાક વાગ્યું છે તે આખું ગામ જોવા ભેગું થઈ ગયું હશે અને હું ધીંગાણામાં અને માર કાંઈ કાંઈ ને અધમુઓ થઈ ગયો છું મારું આખું દિલ દુખે છે તોય કોઈ મારા હમુય જોતું અરે રે મારે તો ઉપર આબ નીચે ધરતી નહીં કોઈ હું તો રહ્યો મફત મારે નહીં કાનો નહીં માતર મારે નહીં ઠંડક ટાઈડક આ જમણા હાથને જસ અને હાથે હાથે ગોટા ચેક કરું છું ઓય 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 લાવો ને હું ગોટા શેક કરી દઉં ઓહો ટાઈડક ભાઈ તમે ગોટા ચેક કરી દેજો હવે મને એમ લાગે છે કે જે લ્યો લ્યો આ ગોટો લ્યો કરો ગોટા ચેક શીખો ઓહો ટાઈડક ગૌરી તમારું નામ ટાઢું પણ તમારા હાથમાંનો ગોટો તો ઊનો ભડકા દેવો છે હો લ્યો લ્યો ઊંચી કરીને ગોટે કરો લ્યો ઢીલી કરી દો ગોટા છે તમે કરો તમારે ટાઈડક ગૌરી આ તમે આમ ગોટા ચેક કરતા રહ્યો ને તો હું કઈક ધીંગાણા ખેલી નાખું હો ધીંગાણા ખેલો હા ઈ બાને તમે ગોટા ચેક કરવા તો આવો ને ક્યાં તમે ટાઈડક ગૌરી અને ક્યાં ઓઈલી ઠંડક ગૌરી ઠંડક હા આ ઠંડક કોણ છે અરે એની હારે મારી નાનપણમાં હગાઈ થઈ છે પણ તમે જો આવો ગોટા શેક કરો ને જો ઈ ગોટા શેક મને ફાવી ગયો ને અરે તો ઈ ઠંડક હારેની હગાઈ હું તોડી નાખું
છે કા ચાલ ગંજીમાંથી ગોટો નીકળ્યો. અરે પારકા ભેડાને ગોટા શેક કરતા તને શરમ નથી આવતી? અરે બિચારાનો વાહો દુખે છે એટલે ગોટા શેક તો કરવો જ જોઈએ ને. આ કેવો સારો માણસ છે. અલ્યા એ સગાઈ મારી સાથે કરી અને ગોટા શેક આની પાસે કરાવે છે કા? અરે હું તો રહ્યો મફત, પછી ટાઈટક ગૌરી કરે કે ઠંડક ગૌરી, મફત ટાઈટક થાય, શું ફેર પડે? એમ ફરક નથી પડતો કા? અરે પાટલો ખરો ગયો, પથારી ફેર. લાવ ગોટો મારી પાસે, હું શેક કરીશ. અરે જા શેક કરો તો પહેલા આવું હતું ને, જા નથી દેતી ગોટો. હવે લાવ ગોટો મારી પાસે, નહીં તો હું તારો ટોટો પીસી નાખીશ. લાવ હવે આગી રહે ને તો હું તારો ગોટો વાળી રાખીશ. હવે જા છોડ, આને કહી દઉં છું છોડ. અરે ગૌરી, અરે ગૌરી, ગોટા હાથમાં બાંધો. તમે મારો ગોટો તોડી નાખો. અરે રે રે, ગંજી તોડી નાખી. ઠંડક. આ તો બે ગૌરીઓ ગોટો લઈને ગંજીમાં કરી ગઈ અને મારી વાંહે ચૂંદડીનો જોટો. મફત તારો ગોટા શેકતો ના ઠંડક ગૌરીએ કહ્યો એના ટાઈટક ગૌરી મફત કો કાના માતર વગરનો રહ્યો. હવે તારા હાથે જ ગોછેક કરી લે અને જમણા હાથને જસ દઈ દે. જય ઠંડક ગૌરી, જય ટાઈટક ગૌરી. કેસર હા રાધા, હવે મોટાભાઈની તબિયત સારી થઈ ગઈ છે, એમને દવા પીવડાવવાની જરૂર નથી. હું તો તને મળવા આવી હતી. થયું ને, ચાલો તને ઘરકામમાં મદદ કરું. વારે વાહ, મને મળવા આવી હોત તો સીધી રસોડામાં આવી હોત. અહીં ઊભી ઊભી શું વિચારતી હતી? અને ઘરકામ તો પતી ગયું છે, આ ભાતું આપવાનું બાકી છે તે હું જઈ રહી છું. એ રાધા, આજે ભાત દેવા તું ના જાય તો ના ચાલે? એટલે આજે હું જાઉં તો? ઓહો, એમ વાત છે. પણ આમ એકાદ બે દિવસ જમાડવાથી નહીં ચાલે. જિંદગી સુધી જમાડવાનો ઈરાદો હોય તો વાત અલગ છે. ચાલ હટ રાધુડી. અરે વાહ, પોતે જ્યારે જમવા બેસે ત્યારે નોકર ચાકર હાજર હોય. અરે જે પાણી માંગીને દૂધ હાજર થાય, એ આજે મારા જેવા નાના માણસ ત્યારે સમજવું કે દી પલટાઈ ગયો. ના, એમ નહીં, પણ અહીં આવીને ને તમારા બધાને વચ્ચે રહીને મને એ સમજાયું છે કે માનવીએ દરેક હાલતમાં જીવતા શીખવું જોઈએ. પણ તારે શીખવાની શી જરૂર છે? જરૂર છે ચંદન. હવે એ દિવસો દૂર નથી જ્યારે મારે શ્રીમંતાઈનું પડખું મેળીને શ્રમ ઉઠાવવું પડશે, શણગાર છોડીને સાદાઈથી રહેવું પડશે. હજી પણ વિચાર કરી લે કેસર. પ્રેમના આવેશમાં આવીને પૈસાદાર છોકરીઓ જ્યારે ગરીબ માણસ સાથે બને છે, પછી એ પાછળથી પછતાય છે. મારા જેવા એક ગરીબ માણસ સાથે તું તારું જીવન વિતાવી શકીશ? તું ભલે ગરીબ હોય પણ સ્વમાની તો છે ને. ને તું જો મારી પડખે હોઈશ તો હું ગરીબીને ગૌરવ ને સ્વમાનને શણગાર સમજીશ. ને એ ગૌરવને શણગાર સજો મારું હૈયું એ દિનની વાટ જોઈ રહ્યું છે ચંદન. હા કેસર, ને શણગાર સજીવી જોવા મારું હૈયું પણ ઘણું છે. ટાઢીબાઈ તો નહીં. એની તમને કેવી રીતે ખબર પડી કે અને તમને તો ખબર છે હું રહ્યો મફત, અને મફત ને ટાઢક થાય કે આટલું બધું પડ્યું છે નાની ઉંમરમાં. અરે તો અમારા કેસરા છે ને કે આ લઈ આવો, પેલું લઈ આવો, લઈ આવો, એટલે અમારે પૂછ તો પડે જ ને. સાચી વાત છે. આમ જોઈને આખી વંચા વળી કહી દઉં. આ કોની વંશાવળી લઈને બેઠો છે? હા, આ ટાઢીબાઈ ની. નાનપણમાં સગાઈ થઈ આ ઠંડક ગૌરી સાથે અને વંશાવળી વાંચે છે આ તાઢીની. તે મારે તો ટાઢીબાઈ હોય કે ઠંડક ગૌરી વંશાવળી જ વાંચવી રહી ને. અને ભલે ને આપણી નાનપણમાં હગાઈ થઈ હોય પણ તારો ભાઈ સિદ્ધપુર જઈને તારી માનું હરાવે નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરું. તારી માં રોજ મને સપનામાં આવીને કહે છે કે બેટા મફત મારું હરાવે નહીં ત્યાં સુધી પરણતો નહીં. અને હવે હું જુવાન થયા પછી મારે મારા જોગું કંઈક ગોતવું રહ્યું ને, અને હું તો રહ્યો મફત. મારે મફત ઠંડક હોય કે મફત ટાઈટક હોય, બાયડીથી જ કામ. મારા રોયા, મારા જીવતાજી, તું બીજી સાથે લગ્ન કરશે? આ મારે છે શું કામ? આલે, એણે મારું વજન
ઉપાડી લીધો. હચોડો બિચારા કેવા સારા માણસ છે. છું જ. સારા માણસ છે ને એટલે જ મારી એની હારે સગાઈ થઈ છે. ને તું પાછી એને બગાડે છે? હવે બગાડતી નથી પણ સુધારી રહી છું. હા અને જો હું ધારું ને તો તારી સગાઈ તોડાવી નાખું. હા, હા. તું મારી સગાઈ તોડાવી નાખશે. અરે એ પહેલા તો હું અરે, બે ગોળીઓ પૂરે ક્યાં પડી? એક ભાઈ હાટું બે ભાઈ અરે કહું છું બાજોમાં અરે બે જણ્યું બાજોડ ગયું બાજોમાં કહું છું એ ઓઢણા ઉડ્યા બીજું શું હોય ચંદન? એક દીકરાના બાપ તરીકે મારે તારે ઘેર આવવું પડે? એનો અર્થ એ થયો ને કે ગરજ મારે એકલાને છે. એવું નથી ધરમશીભાઈ. ગરજ તો હંમેશા દીકરીવાળાને જ હોય છે. એને શું એની બેનની ચિંતા નહીં હોય? અરે જો એને એની બહેનની જરા જેટલી પણ ચિંતા કે કાળજી હોત ને તો મારા કાગળનો જવાબ આપવાનો એને વિવેક જરૂર દાખ્યો હોત ગંગાબેન. એટલે શું મારો સંદેશો તમને પહોંચ્યો નથી? ખોટા બહાના બતાવવા રહેવા દે ચંદન. અને એક વાત સાંભળી લે, મારા મોભા પ્રમાણે દાયજાની વ્યવસ્થા નથી થઈ તો મોહનના લગ્ન હું બીજી ઠેકાણે કરી નાખીશ. ના ના વડીલ, એવો ગજબ ન કરતા, નહીં તો ક્યાંય નો નહીં રહું. તો સાંભળી લે ચંદન, આ મારી છેલ્લી ચેતવણી છે. વૈશાખ આવતા સુધી તારા તરફથી જો કોઈ વાવડ નથી આવ્યા તો સમજી લેજે કે આ સગવડ ફોક છે. મોટાભાઈ, હું તમને મારી ખુશી ખાતર બરબાદ થવા દેવા નહોતી માંગતી એટલે મેં જ કાગળ પાડી નાખ્યો તો. પણ આજે મારે લીધે તમારે કેટલું બધું સાંભળવું પડ્યું, કેટલું બધું સાંભળવું પડ્યું. કઈ વાંધો નહીં બહેન, તું રોઈશ નહીં, ન કરતી. અરે ગાંડી, આમ હિંમત હારીને રડવાથી કાંઈ નહીં વળે. રાધા, તારા માટે તો મોહન જેવા એક નહીં હજારો મૂર્તિયા પડ્યા છે. આવા પૈસાના પૂજારી માણસના ઘરમાં જવું એના કરતા તો એ સક પણ તોડી દેવું એ બહેતર છે. નહીં કેસર નહીં, એ ભલે પૈસાના પૂજારી હોય પણ હું તો મારા મોહનની પૂજારણ છું. એમને મનથી વરી ચૂકી છું. હવે તો જીવીશ તો મારા મોહન માટે અને મરીશ તો એમને માટે. ચંદન, કેસર, તું હજી જાગે છે? એ સવાલ તો હું તને પૂછું છું ચંદન. એવી છે જિંદગી જે માણસને રાત દિવસનું ભાન ભૂલાવી દે? જિંદગી એનું જ નામ છે કેસર. જે સમય અને સંજોગો પ્રમાણે ચાલવા જતા માણસ પોતાની જાતને ભૂલી જાય છે. મને બધી ખબર છે ચંદન. બદલાતા જતા સંજોગો પાસે હોવા છતાં ચંદન, જો ખોટું ન લગાડે તો એક વાત કહું. શું? રાધાના લગ્ન માટે દાયજાની રકમ હું આપું તો? તારી લાગણી હું સમજુ છું કેસર. અરે મહેનત મજૂરી કરીને છેવટે મારી જાત વેચીને પણ રાધાના લગ્ન તો હું પોતે જ કરીશ. રાધા, હું જાઉં છું. પણ આટલા વહેલા? હા, નવા જંગલની પરખ માટે. પાછો આપણી પાસે વખત ઓછો અને કામ જાજા, અને પછી ઝટપટ તારા લગ્નની પણ તૈયારી કરવી છે ને. લે આ સંદેશો, તારા સસરાને પહોંચાડી દેજે. વડીલ શ્રી, હું આપના મોભાને અનુરૂપ દાયજો આપવા તૈયાર છું. કોઈ પણ સંજોગોમાં તમારે અમારા કારણે આત્મા નીચું જોવા પણ નહીં રહે. વૈશાખ આવતા સુધીમાં હું મારું ખોરડું અને ખેતર ગીરવે મૂકીને રાધા અને મોહનના લગ્ન કરાવીશ. આ મારું વચન છે. આપનું ચંદન. તું શું મારા લગ્ન પાછળ મોટા ભાઈ ખેતર ખોડું વેચી બરબાદ થઈ જશે? ઘરબાર વિના થઈ જશે? ના ભાઈ ના, હું તમને મારી ખુશી ખાતર બરબાદ તો નહીં જ થવા દઉં.
વાહ વાહ બેન વાહ, ઘણા વર્ષો થયા પણ રસોઈનો સ્વાદ તો એવો ને એવો જ રહ્યો. અરે ભાઈ, જમનાર અને જમાડનાર એ બેવની ભાવના સાચી હોય તો રસોઈ સ્વાદિષ્ટ લાગે જ ને. તમારી વાત બિલકુલ સાચી છે બેન. જુઓ ને, કેટલા દિવસ થયા પણ કંઈ જ ખબર ન પડી. હવે જો તમે અમને રજા આપો તો અમે જેતપુર જઈએ. એટલી શી ઉતાવળ બસ છે બેન, ભાઈ? બસ. હા, ઘણા વર્ષે આવ્યો છે તો થોડા દી રોકાઈ જા ને. ઘણો રોકાયો, હવે કારોબાર પણ સંભાળવાનો રહ્યો ને. બાપુ, ઘણા વર્ષે હું ફઈવાને ત્યાં આવી છું. હું તો રોકાઈશ. હા દેવજી, કેસર ભલે અહીંયા રોકાતી, એ થોડા દી અહીંયા રહેશે તો મને ગમશે. ઠીક છે, જેવી તમારી મરજી. ટાળીને કેસર બંને ભલે અહીંયા રોકાતા, હું ને વિક્રમ આવતીકાલે જઈશું. કેમ વિક્રમ? હા હા હા. શું વાત છે વિક્રમ? કાળો, આવતીકાલે હું મારે ગામ જઈ રહ્યો છું. ભેરુબંધ, હવે બધી જ જવાબદારી તારે માથે છે. તને જોઈએ એ તું માંગી શકે છે અને તને જોઈએ એટલા પૈસા પણ હું તને આપીશ. પણ કાળો, હવે ચંદનને ખતમ કરવાની જવાબદારી તારે માથે છે. કેમ એટલી વાર મારી સાહેબ વાટ જોઈ પડી એટલે ને? અરે વાટ જોવા તો ત્યાં સુધી તૈયાર છું જ્યાં સુધી તું પાણીતર ઓઢીને મારો સંસાર સજાવવા ના આવી પગે. પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓની આદત જ હોય છે કે પ્રેમીઓને વાટ જોવડાવે. ના ના, એવું નથી. હું તો ક્યારની આવી ગઈ હોત. પણ આજે બાપુએ ગામ પાછા જવાની વાત કરી. એટલે શું તું? હા, અરે તારે અળગા થવાનું કોઈ દી ના ગમે. મેં તો બાપુને સાફ સાફ જણાવી દીધું કે ઘણા વર્ષો પછી ફઈબાન ત્યાં આવી છું, હું તો અહીંયા રોકાઈશ. એમ? હા, વીરપુર છોડવાનું મન જ નથી થતું. મને તો આ વાતાવરણ ખૂબ જ ગમે છે. ખાલી વાતાવરણ જ ગમે છે? હા, આ ડુંગરાઓ, આ નદી, આ ફૂલો. કહું છું, આ બધું તારા ગામમાં નથી? છે ને, પણ આ બધું હોવા છતાં ત્યાં એક વાતની કમી છે જેમાં હું નજરાઈ ગયું છું. કઈ વાતમાં નજરાઈ ગઈ છો? તારી નજરોમાં.
કાળો મોકો મળતા જ એનું ખૂન કરાવી દેશે. રામ શેઠજી. રામ રામ. તે જે રાધાના લગ્ન માટે પૈસાની વાત કરી હતી ને, તે માટે મેં મહેતાજીને કહી દીધું છે. હં? અત્યારે જતી વખતે તું મહેતાજી પાસેથી પૈસા લેતો જજો. હા, ખૂબ ખૂબ આભાર શેઠજી. બહાદુર, 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 બહાદુર!
ટકલા એટલું નથી જાણતો કે જે ખાવડો ખોદે એ જ પડે. બહાદુર, આ શું થયું? કઈ ચિંતા જેવું નથી. આ તો આપણા બહાદુરને ઠોકર વાગી અને હું પડી ગયો. ના ભાઈ ના, તમારી હાલત જ બતાવે છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. મોટા ભાઈ, તમે મને સાચું ન કહો તો તમને મારા સમ. બેન, તમારા સિવાય આ જગતમાં મારું કોણ છે? અરે તમને જ કંઈક થઈ જશે તો? રાધા, અરે જે ભાઈના હાથે તારા જેવી બેન રક્ષાની રાખડી બાંધતી હોય એને શું થવાનું છે? રાધા, લે, દાઈજાની રકમ લાવ્યો છું, સંભાળીને રાખજે. મારી બેના, તારા લગ્ન તો હું એટલા ધામધૂમથી કરીશ કે આખું જગત જોતું રહેશે. હા, તારી વાતે સાચી છે કેસર. ભાઈ દેવજીને તારા વગર ગોઠતું નહીં હોય. પણ દીકરા, તમે બે રહી દીકરીઓ એટલે એકલાથી ન જવાય. હા, હું ચંદનને કહીશ કે તમને મૂકવા આવે. ચંદનભાઈ, ગાડી રોકો ને. બેનબા, ઘણા દિવસથી હું માને મળી નથી, તો માને મળીને આવું. સારું. આજે મને મૂકવા આવ્યો છે, એવી જ રીતે પાછો તેડવા ક્યારે આવીશ? કહું, હવે તો વરરાજા બનીને તને કાયમ માટે લઈ જઈશ. દેવજી, હવે મારો વિક્રમ અધીરો બન્યો છે. હા. કેસર અને વિક્રમના લગ્ન થઈ જાય તો આપણા બે ઉપરથી બોજો ઓછો. ધીરજ રાખ ધના, ધીરજ રાખ. મારી દીકરી કેસરને પૂછી જોઉં અને મારી બેન ગંગા સાથે બધી વાત થઈ જાય પછી હું ક્યાં ના પાડું છું. દેવજી, આજે નહીં તો કાલે વિક્રમ અને કેસરના લગ્ન તો કરવા જ પડશે. અરે એની મને ક્યાં ના છે. હે? જોયું દેવજી, જોયા તારે દીકરીના કામા? આ રીતે પારકા પુરુષારે વર્તે છે એમાં તારી આબરૂનું શું? હવે તારી આબરૂ તો ઠીક, પેલી મારી આબરૂ ધૂળમાં મળી જશે. ભલે તારી દીકરી રહી, પણ અંતે તો મારા દીકરાની થનાર વહુ છે ને. મારા દીકરાની વહુ પારકા માણસારે આવી રીતે વર્તે ને હું જરાય સાંખી નહીં લઉં. જો તું એના ઉપર કાબુ નહીં રાખે ને તો આખાય પંથકમાં તારી આબરૂનો ધજાગરો ફેરવશે. હવે શોખથી દાવમાં આવશે. બાપુ, અરે દીકરા કેસર. નમસ્તે વડીલ. નમસ્તે. અરે પણ તારી સાથે ટાળી હતી ને? હા બાપુ, પણ એને કહ્યું કે ઘણા દિવસે એની માં મળી નથી એટલે એની માને મળીને આવશે. હા, તો બેટા મહેમાન હટુ તારે જ ચા બનાવી છે. ગંગામાએ કીધું તું કે કેસરને જેત પર મૂકી આવ, એટલે મૂકવા આવ્યો છું. ઠીક છે ચંદન, મારે તને એક વાત શાનમાં કહેવી છે. દરેક માણસે પોતાના મોભા પ્રમાણે રહેવું જોઈએ, નહીતર એનું પરિણામ ખૂબ ખરાબ આવે છે. એટલે હું કઈ સમજ્યો નહીં. તો મારે તને સાફ શબ્દોમાં સમજાવવું પડશે. ચંદન, મારા ને કેસર ઉપર તારા જે ઉપકાર છે તે બદલ અમે તારા ઋણી છીએ, અને એ ઋણના બદલામાં હું કેસરને તોડીને એટલા રૂપિયા આપવા પણ તૈયાર છું. પણ જો
તું કેસરને મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યો હોય તો તે તું ભૂલી જજે. વડીલ, હજી સુધી દુનિયામાં કોઈ એવી દોલત નથી બની જે પ્રેમને તોલી શકે. રહી ઋણની વાત, એક માણસ બીજાને બચાવે એને ઋણ નહીં પણ માણસાઈ કહેવાય. વડીલ, સપના તો ભૂલાય છે પણ હકીકત નહીં, અને કેસર મારા માટે હકીકત છે. ચંદન, હવે પછી જો તે મારા ઘરમાં પગ મૂક્યો છે તો પરિણામ સારું નહીં આવે. અને કેસર સાથે મેં તને જોયો છે તો બંનેનું જીવતર ઝેર કરતા હું જરાય અચકાઈશ નહીં. તો તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો. ઘરમાં તો શું, હું આ ગામમાં પણ પગ નહીં મૂકું, અને ગામમાં પગ મૂકીશ તો વાસ્તે ગાસ્તે. અરે ચંદન ક્યાં ગયો? ગયો મને મળ્યા વગર? કેસર, સાફ સાફ શબ્દોમાં સાંભળી લે. ચંદન સાથેનું તારું આ વર્તન મને યોગ્ય ન લાગ્યું. એક મોટા ઘરની દીકરી થઈ અને તું ઉઘાડે છોક પરાયા મરદ કોની જીભ અને આંગળી ઉપડતા વાર નહીં લાગે. પણ બાપુ, ચંદન કઈ પારકો નથી. પારકો નથી, પણ તારે માનવો પડશે, સમજી? માનવું પડશે. ભાઈ આપેલા પૈસા ચોરાઈ ગયા. ગંગાબા, આ શું થઈ ગયું? છાને રે દીકરી, રડ નહીં રાધા, રડ નહીં, શાંત. હવે મોટાભાઈને હું શું મોઢું બતાવીશ, શું મોઢું બતાવીશ? રાત દાડો એક કરીને ભેગી કરેલી બુડી બળવાનમાં હતી ના હતી થઈ ગઈ. જેમની જેમ સાચવવા આપેલી બુડી હું સાચવી નહીં શકી. મોટા ભાઈ પર તો આપ તૂટી પડશે. અમારા ખોળાની આબરૂ જાળવવાની આ છેલ્લી બુડી પણ લૂંટાઈ ગઈ. ગંગાબા, છેલ્લી બુડી પણ લૂંટાઈ ગઈ. મોટા ભાઈ, શાંતા, મેં બધું જ સાંભળી લીધું છે. અરે ગાડી, છેલ્લી મૂડી લૂંટાઈ નથી ગઈ. અરે જ્યાં સુધી તારા ભાઈના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ ઘરની આબરૂને ઊની આંચ નહીં આવે. ને બેન, વિધાતાની ખરી કસોટી તો હવે શરૂ થાય છે. અરે તું આ કાકડીને પકડીને અહીં બેઠી છો, મારે એનું કામ છે. અરે એવું તે વળી શું કામ છે કે આમ હાફડો ફાફડો થઈ ગયો છે? આવી રીતે તો તે મને ગોતી નથી. અરે ભાઈ, આ મારા ભાઈબંધ ચંદનના પૈસા ચોરાઈ ગયા છે. હું અત્યારે બહુ ઉપાધિમાં છું. એની બેનના લગ્ન અટકી જશે અને આ સમાચાર મારે ગમે તેમ કરીને કેસરને પહોંચાડવા છે. અરે કાકડી, તું એક કામ કર,
જો આ સમાચાર છે ને તું જઈને કેસરને પહોંચાડી આવ. જો હું તારે ગળે બાંધી દઉં છું હો. હા મેં બરોબર બાંધી દીધું છે હો. તું ફિકર ના કર અને આ કેસરને પહોંચાડી દેજે બરોબર હો. જા જા જા. જા હા બરાબર એને જ આપજે. બાપુ હા કેમ ચૂપચાપ બેઠા છો? શું વિચારમાં પડી ગયા? જો દીકરી, મારે તને કેટલાય વખતથી એક વાત કહેવી હતી. આજે તારી માં જીવતી હોત તો મારે આ વાત ન કરવી પડત. પણ બાપુ એવું તે શું છે? દીકરી, ઘણાય વર્ષો પહેલા તારા ને વિક્રમના લગ્ન માટે હું અને ધનો વચને બંધાયા છીએ. એટલે દીકરી, હવે તો ઉંમર લાયક થઈ છે. તારા હાથ પીળા થઈ જાય એટલે મારે કોઈ જાતની ચિંતા રહે. હું એના માલા વિક્રમ હારે પરણવા નથી માંગતી. પણ શું કામ બેટા? એની જોડે પરણીને હું મારું જીવતર ઝેર કરવા નથી માંગી. દીકરી, આપણા કુળમાં જીવતર કરતા વડીલોના વચનના મૂલ વધારે હોય છે. એ નિભાવે જ છૂટકો. દીકરી, તારે લગ્ન તો વિક્રમ હારે જ કરવા પડશે. કાકડી કરિયાવર માટે રાખેલ પૈસાની ચોરી થઈ ગઈ. ચોરી થઈ ગઈ. તું એમ સમજતી હોય કે આ બાનાથી ફરમાઈને હું લગ્ન માટે હા પાડી દઈશ તો એ તારી ભૂલ થાય છે. અરે કરિયાવર દેવાની ત્રેવડ નહોતી તો ચંદને જાતે આવવું જોઈતું તું. તને મોકલવાની શી જરૂર હતી? વડીલ, ચંદન એટલો સ્વમાની છે કે એ મને અહીં મોકલે જ નહીં. હું અહીં આવી છું એની તો ચંદનને ખબર નથી. તો પછી કયા નાતે તું મને કહેવા આવી છે? એક સ્ત્રીના નાતે, એક સૈયદના નાતે હું તમને એક સ્ત્રીના હૃદયની વ્યથા સમજાવવા આવી છું. જરૂર ન જ હોય ને, તમે પુરુષ છો, તમને શું ખબર કે સ્ત્રી એક વાર જેને પોતાના હૃદયમાં વસાવી ભૂલી શકતી. અને રાધાએ તો મોહનને કાયમ માટે પોતાના મન મંદિરમાં વસાવ્યો છે. મોહન, તું તો સમજદાર છે. અરે વિચાર તો કર, આ તારી જિંદગીનો સવાલ છે. શું પૈસા જેવી મામૂલી ચીજ માટે તું રાધાને તરછોડી દઈશ? જે વર્ષોથી એકમાત્ર તારી જ વાત જોઈને બેઠી છે. શું તારા હૃદયમાં રાધા માટે કોઈ સ્થાન નથી? તમારી વાત સાચી છે બેન. હવે મારી આંખ ઉઘડી ગઈ છે. ચંદન પાસેથી કરિયાવર માંગી હું એને પડ્યા ઉપર પાટો મારવા નથી માંગતો. એટલે શું તું મારી વિરુદ્ધ જઈને રાધા સાથે લગ્ન કરીશ? હા બાપુ, તમારી સાથે રહીને હું આંધળો ભીત બની ગયો છું. પણ હવે મને મારા જીવનનો સાચો માર્ગ મળી ગયો છે. વિચાર કરી લેજે મોહન. તું એ ગરીબ છોકરી હારું થઈને મારી લાખોની મિલકતમાંથી હા બાપુ, તમારી લાખોની મિલકત કરતા મારે મન રાધાની કિંમત વધારે છે. અરે જરા વિચાર તો કરો, આ જગ્યાએ મારી જ બેન હોત તો? વાહ મોહન વાહ, અંતે માયાના મોહમાંથી છૂટે તો ખરો. કેસર, આમ તો હું તને રાધાના લગ્નમાં જવા ન દે, પણ ગંગાબેનના આગ્રહનો અનાદર નથી કરી શકતો. પણ એટલું યાદ રાખજે કે લગ્ન પતે કે તરત જ ઘેર પાછી આવજે. લે આ વીરપુરમાં કેસર પર ચાંપતી નજર રાખજે. એ ક્યાં જાય છે, શું કરે છે અને કોને મળે છે, બધી વાતની આવીને મને જાણ કરજે.
दुख सहती रही जे हाली रे भेड़ा को 16 बरस ना संभरना मेरी 16 बरस ना संभरना मेरी बेनिहालिया मारी बेनिहालिया हमारी बेनिहालिया मारी बेनिहालिया बाग बगीचे फुलड़ुआ मोरा बाळ पड़ानी वाटे घरनी तारा बिना बेनिया हरे रूवे अनराधार तारा बिना बेनिया हरे रूवे अनराधार जीव तरेबू जीव जे बेनी जीव तरेबू जीव जे बेनी घर नीलाज न जा सदगुणोनी सरिता बंजे सदगुणोनी सरिता बंजे याद करे सबको फूल सुगंध लई महकी रहे जे फूल सुगंध लई महकी रहे जे भैया ने दरबार बेनी भैया ने दरबार भले हमारी आँखों रोवे पिता तने विदा पर बेनी तू सासरिया माँ हंसती रहे सदा पर बेनी तू सासरिया माँ हंसती रहे सदा हंसती रहे सदा हंसती रहे सदा ઓહો હું તો આમ આખીએ નદી ફેંદી આવ્યો પણ ક્યાંય તમે ન જડ્યા લે તમે તો અહીં લુગડા ધુઓ છો ને હું કહું છું આ રાધાનાય લગન થઈ ગયા હા. અને કેશવચંદનનાય કાલ લગન થઈ જશે હા. ને તું આમ ક્યાં સુધી વાંઢીની વાંઢી હવે વાંડા તો મારે નથી રહેવું હા. પણ શું કરું હા. નાનપણમાં તારી સગાઈ તો થઈ ગઈ છે અરે ભાઈ મારી તો હગાઈ જ થઈ છે કઈ લગન થોડા થઈ ગયા છે અને ઈ હગાઈ તો જ્યારે હું ચોયણોય નહોતો પહેરતો ને ત્યારે થઈ છે અને ઈ હગાઈ કરનારા હગાવાલા હંધાય ગુજરી ગયા મરી ગયા હવે રહ્યો છે મારો એકનો એક હાળો ઈ છે હાવ લોભ્યો ઈ એની માનું હરાવણું કરતો નથી અને જ્યાં સુધી હરાવણું કરશે નહીં ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં
અને જો તું કેતી હો ને શું? દગીને હા પાડતી હો ને તો ઈ હરાવણા વગરની હગાઈ હમણાં ને હમણાં તોડી નાખું. મારા રોયા. શું બોલ્યો? તારે સગાઈ તોડી નાખી છે હા અરે પણ એ બિચારો શું કરે અહીં પાણીમાં મને પૂછવા આવ્યો તઈ પછી હવે પાણીમાં પૂછવા વાળીને તું મૂંગી મર ને નહીં તો હું તારું જ પાણી ઉતારીશ. આજે હું તારું પાણી ઉતારી નાખું ને. અરે બાંધોડીના પેટની વાતોમાં સમજે છે મને. આજે તારી ભલે કરી નાખી છું. ઢાઈઢક થઈ ગઈ. આ પાણી ઊનું ઊનું થઈ ગયું. અરે ઈ પેટા જેવી મરી જાય કહું છું તું મૂકી દે વિખોડિયા બળમાં. કેસર આમ ઉતાવળે ઉતાવળે ક્યાં ચાલી? એ તો આમ જ તો ગામમાં જતી હતી. આમ નાહક ક્યાં સુધી છુપાવ્યા કરીશ? હું હંદુએ જાણું છું. ભાઈ પાછો તમે જાણતા છો તો મને જવા દો. જો આજે હું ચંદનને નહીં મળું તો ફરી ક્યારેય નહીં મળી શકું. કેમ? ભાઈ બાપુજી મારા લગ્ન વિક્રમ હારે કરવા માંગે છે ને વિક્રમ હારે લગ્ન કરવા કરતા હું મોતને વધુ પસંદ કરીશ. કેસર દીકરા, મન હોય તો માળવે જવાય. તમારા બંનેના મન મળી ગયા છે તો દુનિયાની કોઈ તાકાત તમને અલગ નહીં કરી શકે. ભાઈ તારી મૂંઝવણ તો દૂર થઈ ગઈ પણ ચિંતાએ મને ચારે કોરથી ઘેરી લીધી છે. કેમ? એવું તે વળી શું છે? મારા બાપુએ મારા લગ્ન વિક્રમ હારે કરવાની હટ લીધી છે. જો આપને આમાંથી માર્ગ નહીં કાઢે તો વિધિ મારી વેરણ થઈ જશે. તારા વગરનું જીવન મારા માટે ઝેર બની જશે. ધીરજ રાખ કેસર, થોડા જ વખતમાં હું તને તારા ગામને પાદરે મળીશ. પણ તું આવ્યો એ વાતની મને જાણ શી રીતે થશે? એ હંધો તું મારી પર છોડી દે. પણ જોજે હો આવવાનું મૂડ ના થાય. જ્યાં સુધી તું મને નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. દુનિયા આપણી દુશ્મન થઈ ગઈ છે. કેસર તો મૂંઝાઈશ નહીં. અરે દુનિયાની કોઈ તાકાત આપણને મળતા નહીં રોકી શકે. હા કેસર. દેવજી આ કેસરે તો હદ કરી નાખી. કેમ ધના? એવું તે શું કર્યું છે મારી દીકરીએ? તારી લાખ મનાઈ હોવા છતાં કેસર જ્યારે વીરપુર ગઈ હતી ત્યારે ચંદનને મળી હતી. ધના, હું આ વાત માનવા તૈયાર નથી. અરે માનવા તૈયાર ન હો તો જીવતો જાગતો પુરાવો મારી પાસે છે. રામજી આમ આવ, જે જોયું હોય તે કહી દે. હા બાપુ, આ વાત સાચી છે અને હજી મોકો મળશે ને તો ચંદન કેસરબાને મળશે એમ કહેતો હતો. જા જતો રે. જોયું? એટલે જ કહું છું કે દીકરી ઉપર કાબુ રાખ, નહીં તો તારી આબરૂનું લીલામ કરશે અને ભેગી મારી આબરૂનો ઉજાગરો ના કરશે. ધના ના, હું જીવું છું ત્યાં સુધી એવું ક્યારે નહીં બને. કેસર, બાપુ શું એ વાત સાચી છે કે રાધાના લગ્ન વખતે તું ચંદનને મળી હતી? હા બાપુ. મારી આટ આટલી ના હોવા છતાંય તું એને મળી? અરે આને કારણે આજે મારે ધનાના કેટલા આકરા વેણ સાંભળવા પડ્યા. પણ હું પણ ને પણ તું એ જાણે છે કે તું એના દીકરાની થનાર બહુ છે. તું જ જો અણછાટતું વર્તન કરીશ તો આપણી અને એની આબરૂ શું? પણ બાપુ જ્યારે હું વિક્રમ હારે પરણવા જ નથી માંગતી પછી એમની આબરૂ જવાનો સવાલ જ પેદા નથી થતો. કેસર, તારા ને વિક્રમના લગ્ન નિશ્ચિત છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. મફત, હા આપણે જેતપુરની સીમ સુધી તો પહોંચી ગયા, હા હો. પણ હવે કેસર સુધી કેવી રીતે પહોંચીશું? હવે કેવી રીતે શું? જેવી રીતે આ સીમ સુધી પહોંચ્યા છીએ એવી રીતે. ના મફત ના, હા તું તો જાણે છે કે આ ગામમાં હું એમ પગ નહીં મૂકું. હો, ઈ તારી વાત સાચી. અને તારો વટ ઈ મારો વટ. જે ગામમાં તું પગ ન મૂકે ને ઈ ગામમાં તો હું પગનો અંગૂઠોય ન મૂકું. તો પછી કરીશું શું? એક ઉપાય છે, આ કાકડીને મોકલીએ કેસરના ઘેર. ઈ કેસરના ઘેર જઈને કેસરને તેડીને અહીં આવે. હા એ ઠીક છે. હે તો મોકલું છું. એ કાકડી તું જા, મારા આમું જોને આવડું ડાચું કરીને હું ઊભી છો. જા તું કેસરના ઘેર અને એને તેડીને તરત પાછી અહીં આવજે. સમજી? જા કહું છું. એ આળહુના પેટની જા જટ. હા અને જોજે રસ્તામાં કોઈ તારી નહિતના પેટનો મળે તો વાતો કરવા ઊભી રહેતી નહીં. સીધી કેસરના ઘેરે જ જાજે. કાકડી બીજા પેલા
ચંદન કેસર સર કેમ આટલી મોડી આવી? મોડી મોડી આવી તો આપણા લગન પાક્કા. લગન લગન તો પાકા, પણ પણ શું એમાં એક વાતનું નડતર છે. નડતર? હા, કઈ વાતનું? જે હું તને ઘણા સમયથી કહેવા માંગતો હતો પણ હિંમત નહોતી ચાલતી. વિચાર્યું કે મોકો આવશે ત્યારે કહીશ. આજે મોકો છે. કાલ ઉઠીને તને એવું ન લાગે કે મેં તને અંધારામાં રાખી. તું કહેવા શું માંગે છે એ સમજાતું નથી. જે કાંઈ કેવું હોય એ સીધું કહે.
हाथ का वाला लागो तमे गोरी साजन संगाथे होय ना बोलड़ा रे वाला तारे नी मारे ना होया बोलड़ा આવો બેન આવો બેસ અરે ભાઈ તારો પ્રેમ જ મારે મન સર્વસ્વ છે પણ એક વાત કહી દઉં બોલો ને આજે હું તારી મોટી બેન તરીકે નહીં એક દીકરાની માં તરીકે તારી પાસે કંઈક માંગવા આવી છું અરે મોટી બેન તમે શું વાત કરો છો તમારે માંગવાનું ના હોય તમારે તો હુકમ કરવાનો હોય ભાઈ જમનાના દીકરા ચંદનને તો તું સારી રીતે ઓળખે છે એનો અને કેસરનો જીવ મળી ગયો છે એટલે તું એ વાતથી અજાણતો નહીં જ હોય છતાં એક વડીલ તરીકે મારે તને એ બાબત સજાગ કરવો જરૂરી લાગ્યો એટલે આવવું પડ્યું તમારી વાત સાચી છે મોટી બેન આ બાબતમાં હું હંધોય જાણું છું પણ એક બાપ તરીકે મારે મારી દીકરીના સુખનો વિચાર તો કરવો જોઈએ ને અરે ક્યાંય કંગાળ કઠિયારો અને ક્યાં સમૃદ્ધિમાં ઉછરેલી મારી દીકરી કેસર હું પણ મોટા ઘરની દીકરી તો હતી જ ને તારી જ નજર સામે મેં પણ ગરીબીમાં ગૌરવભેર સંસાર પૂરો કર્યો કે નહીં ને ભાઈ હું કઈ કેસરની દુશ્મન નથી એ તારી દીકરી છે તો મારી પણ ભત્રીજી તો ખરી જ ને પણ મોટી બેન કેસર સાથે વિક્રમસિંહના લગ્ન થાય એવા વચનથી હું મારા મિત્ર ધનજી સાથે બંધાયેલો છું અરે તું એ માણસના હાથમાં કેસરનો હાથ આપવા માંગે છે જેના કાંડામાં થનાર પત્નીને સાચવવાની તાકાત જ નથી લાચાર છું બેન ચંદન હારે કેસરના લગ્ન કોઈ કાળે શક્ય જ નથી ભાઈ શું કામ એ નમાલા હારે કેસરને પરણાવી એનું જીવતર ઝેર કરવા માંગે છે યાદ કર એ દિવસ જ્યારે એ જ ચંદને તારી કેસરને મોતના મુખમાંથી બચાવી હતી અરે યાદ કર એ દિવસ જ્યારે એ જ કંગાલ કઠિયારાએ તારા ખોરડાની લાજ કેસરની આબરૂ પોતાના જીવના જોખમે બચાવી હતી ભાઈ જરા તો વિચાર કર શું કામ કેસરનું દિલ દુભાવી એનો ભાવ બગાડવા માંગે છે મોટી બેન ભાવ તો હું એ બગાડવા નથી માંગતો બસ તો ભાઈ જિંદગીમાં પહેલી જ વાર આ વિધવા બેન તારી જ દીકરીના સુખ ખાતર તારી પાસે ખોળો પાથરે છે ના બેન ના ના પણ એટલું યાદ રાખજે ભાઈ તારા વચન કરતા કેસરની જિંદગી વધારે અનમોલ છે હા હા હવે તો હદ થઈ ગઈ હવે ક્યારે પણ મારું કેસર આરે ગોઠવશો મેં તને કેટલી વાર કીધું કે દેવજી મારી હારે વચનથી બંધાયેલો છે તું તારે લગ્નની તૈયારી કર દીકરા એમ હા. તો પછી લઈ આવ નવા કપડા ને આપી દો ઓલા ટેબાને લઈ દે. રામ રામ ધના હે? અરે દેવજી તું તારા પગલા મારે ત્યાં ધનજી આ પગલા પરાણે ભરવા પડ્યા છે હું ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું ને એમાંથી તું જ મને ઉગારી શકે તેમ છે અરે તારા હાટો મારો જીવ હાજર છે પણ એવા કયા ધર્મ સંકટમાં ફસાણો છે ધના મારી બહેન ગંગાએ જીવનમાં ક્યારેય કશું જ માગ્યું નથી અને એણે એવું માગ્યું કે એના જ ગામના દીકરા ચંદન હાટુ મારી દીકરી કેસરનો હાથ એક તરફ હું તારી સાથે વચને બંધાયો છું વચન ભંગ કરવો એ પણ ધર્મ વિરુદ્ધ છે હું મૂંઝાઈ ગયો છું તું જ માર કાઢ કે મારે આમાં શું કરવું અરે ગાંડા એમાં મૂંઝાય છે સાનો સંકટ સમયમાં એકબીજાને કામ ન આવે તો ભાઈબંધ શાના અને તારી દીકરી એ મારી દીકરી છે એમાં પૂછવાનું હોય જા આજથી તું વચન મુક્ત છો ધના ધન્ય છે ધના તને ધન્ય છે આજે આજે તો ભાઈ તે ભાઈબંધી નિભાવી અરે ખરે ટાણે સગા ભાઈની જેમ તું મારી પડખે ઉભો રહ્યો લોકોના હૃદયમાં ભગવાન હોય છે પણ આજે તો મારા હૃદયમાં ધના તે જ ભગવાનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ભાઈ આ તારો ઉપકાર હું જીવનમાં ક્યારે નહીં ભૂલું ક્યારે નહીં ભૂલું રામ રામ આવજો હો
બાપુ તમે શું કર્યું બાપુ? સાણસામાં પકડાયેલા સાપને તમે છોડી મૂક્યો? હા, સાપને છોડી દીધો છે, પણ એનું ડાચું મારા પગ નીચે છે. એટલે હું કઈ સમજો નહીં બાપુ. દીકરા, મારું નામ ધનજી છે, ધનજી. મેં કઈક ના ધનોત પનોત કાઢી નાખ્યા છે. તો આ ચંદન શું વિસાતમાં છે? દોરડાને આગ લગાડી દે. ચંદન, તને યાદ છે કે એક દિવસ તે મને જીવતો છોડી દીધો હતો, એટલે હું આજે તને મારતો નથી. પણ તું ખરેખર બહાદુર હોય તો આગમાંથી બચી જજે. જગલા, કુવાને આગ લગાડી દે. સાથીઓ, ચાલો. જીવ જોખમમાં છે. આજ બહાદુર પતિને ચેતક બની જા. શું ચંદન ફરી પાછો બચી ગયો? બાપુ, હવે તો ચંદન અને કેસરના લગ્ન થશે જ થશે. હદ કરી આ ચંદને. હો બાપુ, આ તમારા વિક્રમે ધાર્યો તો એના કરતા એ વધુ ધરખમ નીકળ્યો, અને તમે કોઈનું ધનોત પનોત ન કાઢી શક્યા. હવે શું કરશું બાપુ? કરવાનું શું દીકરા? હવે તો ચંદનના લગ્નમાં અણવરનું કામ કરવું પડશે. કોઈ કામમાં ગરમી જ નહીં, બધું કામ ઠંડકથી જ કરે. ઓ અરે ગંગામાં, તમે આ બધું કામ કરશો તો પછી અમે શું કરશું? જો મફત, આ બધું કામ તો હું કરી લઈશ, પણ તારે છે ને એક અગત્યનું કામ કરવાનું છે. હા બોલો બોલો. જો લગનનો દિવસ આવી ગયો છે અને રાધા હજુ સુધી નથી આવી, તો તારે એને તેડવા જવાનું છે. આ તે તમે જરાય ચિંતા કરો માં, હું સીતાપુર જવા તરત નીકળું છું. તમે જરાય ફિકર કરો માં. એને ધામધૂમથી લગનની તૈયારી ચાલુ રાખો. પણ જટ હો. અરે તમે એમ જ સમજો ને, એવો જાઉં છું એવો જ પાછો આવું છું. એટલે હા, એટલે ખાલી હાથે નહીં, ભેગા એને રાધાબેન અને ભાણાભાઈ ને લઈને પાછો આવું છું. ગંગામાં હું ખાલી હાથે જાઉં એવો નથી ને આવું એવો નથી. જાળને છાંયે
અરે ગજબ કહેવાય, રાધાબેન નું ઘર ઉઘાડું અને ઘરમાં કોઈ ન મળે. મને તો કઈક અમંગળના એંધાણ વર્તાય છે. હા. અરે રાધાબેન, અમે તો તને તારે ઘરે તેડવા ગયા હતા. મારા દીકરા આબરૂને કાળુના માણસો ઉપાડી અરે દિનુભાઈ આવે છે ને. અરે પ્રવીણદાન આવો આવ દીકરા આવ. વરરાજાને આવો તો બધી શરમ વહી જશે. અરે ધના જો જાનને આવવાનો વકલ દે. ઢોલના ધબુકા સંભળાઈ રહ્યા છે. ચાલો ચાલો જાન આવી ગઈ. કેમ જાન આવતા જ મોં ઢાંકી દીધું? કન્યા પધરાવો સાવધાન. મોટાભાઈ, અપરાને કેસરી કાળ ઉઠાવી ગયો છે. બોલ, કેસર ક્યાં છે? ખબરદાર ચંદન, જો જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરી છે તો તારી આ લાડબેનના પણ તારા ભાણિયા જેવા જ હાલ થશે. વાહ ચંદન વાહ, અંતે વિક્રમનો ઘણો લાડવો કરી નાખ્યો. ચંદન કે હવે તારી ની મારે આજ
गोरी साजन संगाथे होय ना बोलड़ा रे वाला तारी नी मारे ना होया बोलड़ा